દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને સુરક્ષા મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન। મહાનગરમાં દીકરીઓને ઘર કરતા વધુ સારી સુરક્ષા મળવી જોઈએ। વ્યવસ્થાને સંપૂર્ણપણે એમના મા બાપોએ સમજીને જોખી તોડીને દીકરીને ત્યાં મોકલવી જોઈએ એવો મારો નમ્ર મત છે। અભ્યાસ અર્થે બહાર જતી દીકરીઓની એ વખતની ઉંમર એવી હોય છે જેને કારણે સમાજ જીવનના પ્રવાહોની એની ઉપર જલ્દી અસર થતી હોય છે કે દીકરાઓમાં હજી પણ ઘટ હશે તો એ પેઇંગ ગેસ્ટ તરીકે રહી અને પોતાનું ભણતર પૂરું કરશે, પણ દીકરીઓને 100% એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થાઓ અમદાવાદ મુકામે આપણે ઊભી કરવી જોઈએ। એને ઘર કરતાં પણ સારી સલામતી મળે, ઘર કરતાં પણ સારી સુરક્ષા મળે અને ઘર કરતાં પણ સારી વ્યવસ્થા મળે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જે રીતના એ દીકરીઓની સુરક્ષાને લઈ અનેક વખત સવાલો ઉઠતા હોય છે, ત્યારે દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને સુરક્ષા મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન। દીકરીઓને આ ઉંમરે બહારની અસર એ વધુ થતી હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ કરી। ઉચ્ચ અભ્યાસ માટે બહાર રહેતી દીકરીઓની સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો। મહાનગરમાં દીકરીઓને ઘર કરતાં વધુ સારી સુરક્ષા મળવી જોઈએ આવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી। સાથે જ દીકરા દીકરીઓના અભ્યાસ દરમિયાન સતત સંપર્ક અને સંવાદ રાખવાની પણ અપીલ કરી છે। જે સમયગાળામાં એ યુવતીઓ છે તો કોઈ એવું પગલું ભરી લેતી હોય છે તેના કારણે એ પરિવાર છે તે ખૂબ ચિંતામાં મુકાઈ જતો હોય છે, પણ જે અત્યારે એ શિક્ષણનો યુગ છે, અલગ અલગ મોટા શહેરોમાં એ ઘર છોડીને અભ્યાસ કરવા માટે જવું એ ફરજિયાત બનતું હોય છે અને ત્યારે કોઈ પણ દીકરો કે દીકરી અભ્યાસ કરવા માટે મહાનગરોની અંદર જાય અને ત્યાંનું જે કલ્ચર છે એ કલ્ચરમાં ન આવી અને પરિવાર અથવા તો એ પોતાની પરંપરાગત છે તેને જાળવી રાખે તે માટે માતા પિતાએ પણ તેનો સતત સંપર્કમાં રહેવું જોઈએ આવી વાતનો ભાર મૂકતા પરસોત્તમ રૂપાલાએ સમાજની વચ્ચે આ ટકોર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આપ સૌના ધ્યાન ઉપર એક મારે મૂકવું જોઈએ કે દીકરા અને દીકરીઓ, એમાંય ખાસ કરીને દીકરીઓ, એને જ્યારે પોતાના ઘેરેથી અન્ય શહેરમાં અભ્યાસ માટે મૂકવામાં આવે ત્યારે એ વ્યવસ્થાને સંપૂર્ણપણે એમના મા બાપોએ સમજીને જોખી તોડીને દીકરીને ત્યાં મોકલવી જોઈએ એવો મારો નમ્ર મત છે। 11 અને 12 પછી અભ્યાસ અર્થે બહાર જતી દીકરીઓની એ વખતની ઉંમર એવી હોય છે જેને કારણે સમાજ જીવનના પ્રવાહોની એની ઉપર જલ્દી અસર થતી હોય છે। આ ઉંમરની દીકરીઓની સલામતી માટે આ પ્રકારના છાત્રાલયોનું હોવું અત્યંત આવશ્યક છે અને બેહદ જરૂરી છે અને એટલે હું સમાજના શ્રેષ્ઠીઓને પુનઃ બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરાઓમાં હજી પણ ઘટ હશે તો એ પેઇંગ ગેસ્ટ તરીકે રહી અને પોતાનું ભણતર પૂરું કરશે, પણ દીકરીઓને 100% એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થાઓ અમદાવાદ મુકામે આપણે ઊભી કરવી જોઈએ અને એ માટે જરૂર પડે તો બીજા પ્રકલ્પોને રોકીને પણ આ પ્રકલ્પો ઉપર જોર દેવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે। એટલા માટે કે દીકરીઓ જ્યારે આવા મહાનગરની અંદર આવે, ઘરની ઊંઘ છોડીને આવે, એની સામે વિકાસની, કારકિર્દીની આ બધી બાબતો એની સામે ઊભી હોય અને ત્યારે એની આસપાસ આ મહાનગરની આબોહવામાં એને ઉછરવાનું રહેવાનું હોય છે ને ત્યારે એને ઘર કરતાં પણ સારી સલામતી મળે, ઘર કરતાં પણ સારી સુરક્ષા મળે અને ઘર કરતાં પણ સારી વ્યવસ્થા મળે એ પ્રકારની આ છાત્રાલયોનું સર્જન
એ આ સમાજના આગેવાનો જેની ચિંતા કરે છે એટલા માટે હું એમને અભિનંદન આપું છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.